ભાવનગર શહેરની જો વાત કરીએ તો અહીં પણ ભાવનગર શહેર અને જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। બપોર બાદથી ધીમી ધારે વરસાદ પડ્યો। ભાવનગર શહેરના વાઘવાડી, કાડિયાબીડ, ઘોઘા સર્કલ સહિતના જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો। વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ। લોકોને પણ ગરમીથી આંશિક રાહત મળી છે। તો દ્વારકાના કલ્યાણપુર પંથકમાં પણ ધોધમાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે। અહીંયા ભાટિયા અને તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। વરસાદને કારણે રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા। ભાટિયામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। દ્વારકા અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। કલ્યાણપુર અને ભાટિયા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। અનેક રસ્તાઓ પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા। રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ છે। ધોરાજી શહેર અને ગ્રામ્યમાં વરસાદ પડ્યો। વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે। જમનાવડ, બુધવડ, ભોળા, છાડવાવદર અને આસપાસના બીજા ગામોમાં પણ ધોધમાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે। અહીંયા લાંબા વિરામ બાદ વરસાદ વરસવાનું શરૂ થયું છે। સવારથી અસહ્ય બફારો હતો અને ત્યારે બપોર પછી અચાનક વરસાદ તૂટી પડ્યો। સાંબેલાધાર વરસાદ વરસતા રોડ રસ્તા ઉપર પાણી વહેતા થઈ ગયા। ધોરાજીના ગેલેક્સી ચોક, 3 દરવાજા, શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં રોડ પર પાણી વહેતા થયા। વધુ માહિતી મેળવીએ ધોરાજીથી સંવાદદાતા મુનાફ વકાલી જોડાયા છે। મુનાફ, ધોરાજી અને જેતપુરના કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ છે? ચોક્કસ પંકજ, બિલકુલ વિરામ બાદ જે રીતે લોકો ઉકળાટમાં તડપડી રહ્યા તેને લઈને આજ બપોર બાદ ધોરાજી શહેરના અંદરમાં ગ્રામ્ય પંથક અને શહેરમાં ધોધમાર જે વરસાદ વરસ્યો હતો તેને લઈને જમનાવર, પીપરિયા, ભોરા, છાડવાવદર સહિત ગામોમાં જે લાંબા સમયથી વિરામ હતો તેને લઈને વરસાદ થતા ખેડૂતો અંદરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સવારથી અસમય બફારો હતો, બપોર બાદ જે વરસ્યો ધોધમાર વરસાદ ત્યાં રોડ રસ્તાઓ પાણી થઈ ગયા હતા। ધોરાજીના ગેલેક્સી ચોક, 3 દરવાજા, શાક માર્કેટ વિસ્તારો રોડમાં પાણી વહેતા થયા હતા અને વીજળી કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે જે વરસાદ થતા ખેડૂતો અંદરમાં ખુશીનો માહોલ પંકજ જોવા મળ્યો હતો। જી મુનાફ, આભાર માહિતી આપવા માટે। 7 દિવસ ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગે 7 દિવસ માટે આગાહી કરી છે અને આજે અતિ ભારે વરસાદની શક્યતા છે। આજે સાંજે 7 સુધીમાં 6 જિલ્લામાં રેડ એલર્ટ છે। 4 વાગ્યા સુધીમાં જ આ રેડ એલર્ટ આપવામાં આવેલું હતું। બનાસકાંઠા, પાટણ, મોરબી, કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે રેડ એલર્ટ। આવતીકાલે ભારે વરસાદ રહેશે, જેમાં આવતીકાલે કચ્છ, મોરબી અને જામનગરમાં ભારે વરસાદ રહેશે। 21 થી લઈને 24 જુલાઈ રાજ્યભરમાં મધ્યમથી સામાન્ય વરસાદ રહેશે। 23 जुलाई माछीमारों માટે एलर्ट આપવામાં આવ્યું છે। आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है उसमें हम डे 1 की बात करेंगे तो आज के लिए गुजरात रीजन और सौराष्ट्र और कच्छ रीजन के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट है जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, कच्छ, मोरबी और जामनगर। डे 2 की बात करेंगे तो डे 2 के लिए सौराष्ट्र और कच्छ रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है। डे 3 से लेकर डे 7 तक गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। डे 5 के लिए फिशरमैन की वार्निंग है एंटायर गुजरात कोस्ट के लिए। और जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर और साथ में जो गस्टी विंड होगी। अहमदाबाद और गांधीनगर के लिए आज लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है।